જય માતાજી બધા મિત્રો, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ અમારી જીવદિયા ટીમ ડુડસના સ્થળ ઉપર, અને તમે આ પાછળનું વૃક્ષ જુઓ કેવું લીલું સમ છે. અને અત્યારે મિત્રો આવી ગયો છે ઉનાળો, અને ઉનાળામાં તમને ખબર હશે કે બધા ઝાડવા છે ને પાણી ન પાવી તો કેવા થઈ જતા હોય, પાન ખરી જતા હોય અને બળી જતા હોય. પણ અમે અમારી મહેનત ને આમ જોવો તમે લીલો સમ ઝાડવા કર્યા છે અમારે આ સ્થળની અંદર. જો તમે કાંઈ ઘટે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. હું તમને આખો પૂરો વિડીયો બતાવીશ, કારણ કે સવારમાં વહેલા 5 વાગે અમે આવી ગયા છીએ ઝાડવા પાવા. કારણ કે જો અમે મહેનત કરશું તો અમને કાંઈક ફળ મળશે. બાકી જો આ વડલો જુઓ તમે, કાંઈ ઘટે કાંઈ ન ઘટે. એટલે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. ચાલો હું તમને બધે કોણ કોણ આવ્યો છે હું તમને બધું બતાવું. અને આપણો વિડીયો શેર કરી દેજો, એક લાઇક કરી દેજો. પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને સૌથી પહેલો વિડીયો તમને મળે. તો મિત્રો, આને કહેવાય પીસી, આને કહેવાય હાબુ, આને કહેવાય શેમ્પૂલ, આને કહેવાય ઉળિયું. આ છે આપણું ગામડું, નાનું એવું ગામડું. અને ગામડામાં સરસ મજાનું આપણું આ સ્થળ છે, જીવદયા ટીમ ડુડસનનું સ્થળ. અને અમારે શું છે, આખો દી ક્યાંક બહાર જવાનું હોય, બધું કાંઈક આયોજન કરવાનું હોય, અને અમારીથી જો વહેલા 8 જગાઈ જાય તો અમે આ સ્થળ ઉપર આવી છીએ. હવે આવીને એટલે મિત્રો અમે કુંડા ભરી દઈશું. કુંડા ભરી અને થોડા ઘણા ઝાડવા છે ભાઈ દેવું, સાફ બાફ કરીને કુંડા વ્યવસ્થિત ફોટા બોટા પાડીને વિડીયો ઉતારીને પછી આપણે પોસ્ટ કરીશું. તમને મોજ આવે તો યુટ્યુબ ચેનલ છે આપણી કાળુભાઈની મોજ, એમાં તમે લાઈક કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. ન કરી હોય તો, કારણ કે આપણે ડેઈલી શેર વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે. બાકી તો શું છે ભાઈ, ઘણા બધા વૃક્ષ છે, ઘણા બધા એટલે મારો ભાઈ કાંઈ લાખો હજારો વૃક્ષ નથી, આપણે 400 થી 300 વૃક્ષ સોંપ્યા છે. એનું આપણે જતન કરવાનું છે 5 વર્ષ. એ જતન થઈ જાય અને વ્યવસ્થિત મોટા થઈ જાય પછી આપણે મિત્રો આપણે બીજા ઝાડવા સોંપશું અને એની પાછળ મહેનત કરીશું. પણ અત્યારે અહીંયા જે ઝાડવા છે એ બધા પક્ષીઓની માટે કાંઈક સારું કામ થાય ને એવા છે, એમાંથી એને ખોરાક પોતાનો મળી રહે એવા છે, એટલે એની પાછળ મહેનત કરવાની છે. પણ ત્યાં સુધીમાં અમે જે પીસી કરવાનું બાકી છે, નાહવાનું બાકી છે, ખાવાનું બાકી છે, બધું બાકી છે. ત્યાં સુધીમાં અમે ફ્રેશ થતા હોય છે. અમારે વિડીયો ફ્રેશ કરી દો, ફ્રેશ. મિત્રો જો કાંઈ ઘટે નહીં એવો નજારો થઈ ગયો છે સવારનો. અને થોડુંક હજી પણ અંધારું છે. અને અહીંયા આપણે છે ને સરસ મજાની કુંડી ભરી છે. એનું કારણ છે, કારણ કે આપણે અહીંયા જો ઓટલા ઉપરના કુંડા ભરવાના હોય છે, તેમજ આની અંદર છે ઝાડવા જો એ બધા પાવાના હોય છે. એટલા માટે આપણે આ કુંડી ભરવી પડે, બરોબર. એટલે આપણો વિડીયો જરૂર જોજો, શેર કરી દેજો. તો થોડુંક અંજવાળું થઈ ગયું છે ને અમારા યશ કાકા કારોની સરસ મજાની સેવા કરે છે, પણ થોડુંક એડિટિંગ કરતો હતો એટલે થોડોક આગો હતો. પણ જો અહીંયા થોડાક કાગળિયા પડ્યા છે, જો સરસ મજાના, આમ કાંઈ ઘટે નહીં એમ જો તાપ કરીને બાળી દેશે. એટલે ક્યાંય પણ છે ને જો વીણે છે કારુના યશ કાકા. સોરી હો ભાઈ, નકર હું તને વીણાવા આવે. જો મારે થોડુંક એડિટિંગ બાકી છે, નકર તો તને વીણાવું, બીજું કાંઈ નહીં. પણ કાંઈ વાંધો નહીં, હાલ તોય હમણાં ઘડીક રહીને વીણાય. જો અમારા યશ કાકાનું જો કાંઈ ઘટે, જો સરસ મજાના હાર બધું કામ થઈ જાય, બાળી દે એટલે એ પૂરું એનું. પછી હવે થોડાક કાગળિયા વધી જાય છે, પણ કાંઈ વાંધો નહીં. આખા આમ જો મિત્રો, ના શું કહેવાય, ખામણા આખા ભરાઈ ગયા છે, એટલે ઉપાધિ નહીં. જો સરસ મજાના આખા ખામણા ભરાઈ ગયા છે. જો કાંઈ ઘટે કાંઈ ન ઘટે, તમે પણ આવજો થોડીક નાની મોટી સેવા કરવા, બરોબર. તો બાકી આપણા વિડીયોને લાઈક કરી દીજો, ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દીજો. જે આપણે ઘણું બધું કામકાજ કરવાનું છે, એટલા માટે કેવી હો મિત્રો. તો અમારા યશ કાકા હજી પણ કાગળિયા વીણ્યા છે, પણ કાંઈ વાંધો નહીં, વિડીયોમાં આગળ બન્યા રહી. મિત્રો અહીંયા કાળુભાઈ જો કંઈક સળગાવે છે. કાળુભાઈ શું સળગાવો? એટલે રામ ને સીતારામ. હવે જો મિત્રો, આપણે તો શું છે, આજુબાજુમાં થોડું ઘણું કચરું પડ્યું હતું અને ઘણું પ્લાસ્ટિક પડ્યું હતું, એટલે બહુ ખરાબ લાગતું હતું. પણ અમારે એવું ને એવું અહીંયા બધું હાલ્યા કરે.
જ્યારે એમને ટાઈમ મળે ત્યારે અમે વીણી લઈએ, ચોખ્ખું કરી નાખ્યું. પછી હોળી પાછળ બીજા યુવાનો આવે ને પછી પાછું ગમે એને કચરું નાખતા હોય, સમજ્યા તમે. અમે અહીંયા કાંઈ 24 કલાક હાજર હોય નહીં, તો અમારે આવું નવું સવારનું કાર્ય કરવાનું હોય હળવું હળવું. તમને મોજ આવતી હોય તો સબસ્ક્રાઈબને સપોર્ટ કરી દો ને ભાઈ. આમ જો કેવા ઝાડવા બાળવા છે, જોરદાર છે. સવારનું વાતાવરણ છે. આમ તમે સાઈડમાં કેમેરો કરો, યશ કાકા જોવો કેવું સરસ મજાનું પ્લાસ્ટિક સવારમાં વીણે છે. હું કામ વીણે કે ભાઈ આ જગ્યા ઉપર કાંઈક સારું એવું દેખાય, કાંઈક સારું લાગે આપણને, એમ થાય અહીંયા બેહવું છે તો આપણે બેસીએ કે એના માટે અમે સાફ સફાઈ રાખતા હોઈએ છીએ. પણ ઘણીવાર અમારા હાથમાં વાત રહેતી નથી, સાફ સફાઈ કાંઈ રહેતી નથી, સમજ્યા. પણ કાંઈ વાંધો નહીં, જ્યારે ટાઈમ મળે ત્યારે વીણવી છીએ. નો ટાઈમ મળે ત્યારે બધું રમણ ભમણ પડેલું હોય છે અને બિંદાસ હોય, એમાં કાંઈ ઘટે નહીં, બરાબર. પણ તમને કહી દઉં કે ભાઈ આપણે આ જે કાર્ય કર્યું ને એ ખાસ મિત્રો છે ને તમારા બર્થડે એનિવર્સરી શ્રદ્ધાંજલિ એમાં તમે જે યોગદાન આપતા હોય ને એનાથી આપણે આ કાર્ય કરીએ છીએ. પ્લસ બીજા નંબરમાં હજી તો અમારે ઘણું કામ છે. ઓલકર ઓટો છે ને આ સાઈન નાખવા જવાનું છે, કુંડા ભરવાના છે, થોડા કુંડા સાફ કરવાના છે. અને આ બધા ઝાડવા છે ને એમાં 4-5 કુંડા મૂકેલા છે, એ કુંડા પણ આપણે ઓલા કરવાના છે. બાકી ઓલી કઈની વાડીમાં તો આમ જો રોજ આવી ગયું છે મોટું હેવી, કાંઈ ઘટે નહીં એવું પણ તમને નહીં દેખાય, કારણ કે બાવળીઓ આડો છે અને આ આડો બાવળીઓ એટલે નહીં દેખાય. પણ અહીંયા ઝાડવા અમારા ઘણા બધા ખાઈ જાય છે. બાકાજીકી બોલાઈ દેશે ઝાડવાની, સમજ્યા તમે. આમ મોઢા કાપી નાખે ને માથા ઉપાડ લે એટલે પછી અમારું ઝાડવું કોળે નહીં. કાળુભાઈ ગમે એટલું પાણી ભાઈ તોય શું છે પણ ઝાડવું કોળે નહીં, કારણ કે એને ઝાડવું છે ને રોજડા ખાઈ ગયા હોય. પણ કાંઈ વાંધો નહીં, તમને મોજ આવે તો સપોર્ટ કરજો ભાઈ. કે પારસભાઈ છે ને બોલશે 2 શબ્દ. જો આમ જો રોજડું ભાઈ તમને આમ જો દેખાય વાડીમાં મિત્રો, જોઈ લો તમે નજર. અમે અહીંયા અમારે ફરતે ફરતે ઝાડવા ખાવા આટા જ મારતા હોય, બીજું કાંઈ કરતા નથી, સમજ્યા તમે. સરસ મજાનો વ્યૂ છે, કાંઈ ઘટે નહીં એવો મિત્રો. બાકી આ છે આપણું જીવદિયા ટીમ ડૂટ્સનું સ્થળ. જો કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. તમારા સપોર્ટથી મિત્રો આ અમે કાર્ય કરીશું. ને અમારા યશ કાકા સરસ મજાના બેઠા છે. જો હવે કબૂતરા સણી સણવા આવવાના છે, કારણ કે એનો સમય થઈ ગયો છે મિત્રો સણવા આવવાનો, સણી સણવાનો. જો મિત્રો આવી ગયા છે સરસ મજાના કબૂતરા. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ, બરોબર. હવે જવાનું થાય ઘરે. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જાજો. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી મિત્રો.